આ જે સેવા કેમ્પ છે એ પહેલા અંબાજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતો અને છેલ્લા 2 વર્ષથી અમારું સહકાર ગ્રુપ કરે છે અને જે તે સમયે અમે જોયું કે ભાઈ અહીંયા પ્રસાદ લેવા માટે માણસોની ભીડ વધુ હોય છે, એટલે આ લોકોને પ્રોપર પ્રસાદ અહીંયા નથી મળતો, એટલે જમવાની વ્યવસ્થાના ભાગરૂપે અમારા અંબાજી ટ્રસ્ટે અમને આ 2 વર્ષથી પ્રસાદ દેવાનો અમને મોકો આપ્યો છે અને ખૂબ અમે આનંદભેર અમારું સહકાર ગ્રુપ બધાને પ્રસાદ લેવડાવે છે અને જમાડે છે. રોજના 15 થી 20 પદયાત્રીઓ અહીં પ્રસાદ લે છે. પ્રસાદની અંદર શાક, રોટલી, દાળ ભાત, બુંદી, ગાંઠિયા અને તે પછી 12 વાગ્યા પછી સવારે 7 સુધી ચા અને ગાંઠિયા નાસ્તામાં. સવારે 9 વાગ્યાથી ચાલુ થાય, રાતે 12 સુધી મેં પ્રસાદનો સમય છે. અમારી 15 થી 20 સ્વયંસેવકોની ટીમ હોય છે સહકાર ગ્રુપની, અને સાથે મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા પણ અમારા સહકાર ગ્રુપમાં જોડાયેલા છે. અંબાજી ભાદરવી પૂનમનો મેળો આપ સૌ જાણો છો. આ 7 દિવસ આ માઈ ભક્તો માટેનો આ મેળો ચાલે છે. આ દિવ્ય વાતાવરણની અંદર જે માઈ ભક્તો આવે છે એમને પ્રસાદ અથવા તો જે જમવાની વ્યવસ્થા છે એ ગુજરાત સરકારના સહયોગથી આપણે 4 જગ્યાએ ચલાવીએ છીએ. એક તો દિવાળીબા કેમ્પ છે અમારો, અંબિકા ભોજનાલય છે, અને સાથે આ ગબ્બર તળેટી કે માઈ ભક્તો ગબ્બરની પરિક્રમા કરી જ્યારે નીચે આવે તો એમને પ્રસાદનો લાભ મળે એ માટે અહીંયા ભોજન વ્યવસ્થા છે. રાજકોટના જે પિન્ટુભાઈ ઝાલા છે એમના તરફથી આ 7 દિવસ માઈ ભક્તો જેટલી સંખ્યામાં લોકો આવે તમામને વિનામૂલ્યે નિઃશુલ્ક ભોજન પૂરું પાડવામાં આવે છે. અને હમણાં તો રાત્રે 12 થી સવારના 6 વાગ્યા સુધી એ લોકો દ્વારા નાસ્તાની પણ વ્યવસ્થા, કારણ કે માઈ ભક્તો ગબ્બરમાં રાત્રે પરિક્રમા પણ કરતા હોય તેમના માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આ જે સેવાકીય પ્રવૃત્તિ એ સ્વાભાવિક છે કે વહીવટીતંત્રને તો મદદરૂપ થાય જ છે, પણ જે મા અંબાના ચરણોમાં એમની જે સેવા છે, એમની જે આસ્થા છે, એનું પણ સમર્પણ ભાવ અહીંયા અમને પ્રગટ થાય છે. અને લોકોને પણ આનાથી જે પ્રસાદ મળે છે, જે વિનામૂલ્યે ભોજન મળે છે, જે આપણને બધાને ખબર છે કે અહીંયા કોઈ ઉચ્ચ પબ્લિક આવતી નથી, આપણને બધાને ખબર છે જે નાના ગરીબ વર્ગના લોકો હોય છે તે ત્યાંથી લઈને ઉચ્ચ કક્ષાના બધા જ પ્રકારના લોકો માય ભક્તો અહીંયા આવે છે. તો સ્વાભાવિક છે કે એ આટલી પરિક્રમા કરીને થાક્યા આવે અને એમને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા મળી રહે તો સ્વાભાવિક છે કે એ અપેક્ષિત પણ છે. અને જેટલા સેવાભાવી સંસ્થાઓ આમાં જોડાયેલા છે એમને અમે વહીવટીતંત્ર તરફથી ખૂબ અભિનંદન પણ પાઠવીએ છીએ અને આવકાર્ય પણ છે. સહકાર ગ્રુપ અમને લાસ્ટ યરથી, એટલે ગઈ વખતે પણ ભાદરવી પૂનમનો મેળો તો એમાં પણ અમને સહકાર મળ્યો, અને આ વખતે પણ અમને એક જ બોલ ઉપરથી એમણે હકથી અમને કીધું કે સાહેબ અમારી જ જવાબદારી છે અને અમે આ નિભાવશું. તો એમના દ્વારા જે 7 દિવસ સેવા કેમ્પ ચાલે છે એમાં સતત 24 કલાક નિઃશુલ્ક લોકોને જમાડવામાં આવે છે. અમે અમીરગઢથી આવ્યા છીએ. છેલ્લા અમે 5 વર્ષથી આ કેમ્પમાં આવે છે અને આ કેમ્પના સરસ મજાના અંબેમાનો ભોજનનો પ્રસાદ આપવામાં આવે છે અને સહકાર કેમ્પમાં ખૂબ જ સારી રીતે સારું પ્રદર્શન છે. અમે 10-15 જેટલા આવ્યા છીએ સાથી મિત્રો. ભોજનમાં સારું છે અને લાખો લોકો આ અંબેમાનો પ્રસાદનો લાભ લે છે. રોટલી, શાક, દાળ ભાત, બુંદી. હું ડીસાથી આવું છું. 2 વર્ષથી હું અહીંયા સેવા માટે આવું છું અને અહીંયા પ્રસાદ બી સારો બને છે. અને આ તે પિન્ટુભાઈના જે સ્ટાફ તરફથી જે વ્યવસ્થા, જે ભોજન પ્રસાદનો જે વ્યવસ્થા કરાવે છે એ બી બહુ સારી રહે છે. અને અહીંયા એક ટાઈમના 10,000 માણસો જમે છે. સાંજે બી એની આજે એટલા માણસો પ્રસાદ લે છે ભોજન પ્રસાદનો. અને અહીંયા વ્યવસ્થા બી સારી હોય છે. અને અહીંયા 2 ટાઈમમાં થઈને 18 થી 20,000 માણસો પ્રસાદ અંબેમાનો લે છે. અમે અહીંયા જે સેવા આપીએ છીએ અમને બહુ સફળદાયક અમને મળે છે. અને અમે જે નાના ઘરમાંથી અમે સુખી ઘરો સુધી પહોંચીએ છીએ. અમે બહુ ટાઈમથી અહીંયા સેવા આપીએ છીએ. પિન્ટુભાઈનો પિન્ટુભાઈ જે એમનો સ્વભાવ છે એકદમ નોર્મલ છે અને એ બહુ સેવાભાવી માણસ છે. એમને કોઈ વધારે પડતું કંઈ કેવું કે કંઈ નહીં, નિસ્વાર્થ ભાવે. હા, અને વર્ષોથી નિસ્વાર્થ ભાવે ભોજન પ્રસાદ બધાને કરાવે છે.